રાજા માનતા ટ્રક ચાલકે જાણે પોતાના નામે રોડ હોય તે રીતે જોખમી રીતે ડ્રાઇવિંગ કર્યું। અંકલેશ્વર નજીક NH48 પર બે પિકઅપ ડાલાએ સર્પાકાર રીતે વાહન ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં નાખ્યા। બંને પિકઅપ ચાલકે હાઈવે પર રેસ લગાવી હોય એવા દ્રશ્યો કેદ થયા। માત્ર 10,000 રૂપિયા માટે યુવકને પટ્ટે ને પટ્ટે માર્યો। બે લોકોએ નીચે બેસાડ્યો, પછી બે ત્રણ વ્યક્તિએ કરી લાફાવાળી પટ્ટાવાળી, પછી એક વ્યક્તિએ સોફા પર બેસાડ્યો ને અન્ય લોકો પટ્ટા લઈને તૂટી પડ્યા। પછી સુડાવ્યો નીચે અને બે પગ બાંધી પગના તળિયે પટ્ટા માર્યા। યુવકને બેરહેમીથી મારના દ્રશ્યો અમદાવાદના છે। વિકી ગેંગના સભ્યોએ યુવાનને માત્ર 10,000 રૂપિયા માટે કંઈક આ રીતે મારી અદમુઓ કરી નાખ્યો। કેટલાક શખ્સો ખુલ્લેઆમ દાદાગીરી કરી હતી। યુવકનું અપહરણ કરીને તેને એક ઘરમાં લઈ ગયા હતા। અહીં 3 થી 4 શખ્સો રીતસરના હત્યારા બની ગયા હોય તે રીતે યુવાન પર તૂટી પડ્યા હતા। 10,000 રૂપિયા જેવી મામૂલી રકમ માટે યુવાનને પકડીને એવો માર્યો કે યુવાનનો જીવ જતા બચી ગયો। યુવક લોકો સામે બે હાથ જોડી લાચારી કરતો જોવા મળ્યો, આજીજી કરતો જોવા મળ્યો, પરંતુ આવેશમાં આવેલા શખ્સોએ કોઈ વાત સાંભળવા તૈયાર જ ન હોય તેવું દેખાડ્યું। બેરહેમીથી મારનો આ વિડીયો વસ્ત્રાલ વિસ્તારનો હોવાનો દાવો છે। 10મી એપ્રિલ આસપાસનો વિડીયો હવે વાયરલ થયો છે। વિકી ગેંગના સભ્યોની સંડોવણી હોવાની શક્યતા છે। કડીમાં જમીન બાબતે થયું જીવલેણ ધીંગાણું। ખેતરમાં ચાલતા જોરદાર ધીંગાણાના દ્રશ્યો છે કડીના વેકરા ગામના। અહીં સીમમાં કેટલાક શખ્સોએ જમીન બાબતથી જીવલેણ હુમલો કર્યો હતો। વેકરા ગામની સીમમાં ધીંગાણું થયું। મનન પટેલ નામના બિલ્ડર અને ભાગીદારોની જમીન હતી। વેચાણ માટે રાખેલી જમીન માથાભારે શખ્સોએ પોતાના નામે કરી લીધી। આ અંગેની જાણ થતાં જમીન માલિકી મેળવવા કડી કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો। મનન પટેલ નામના બિલ્ડર અને ભાગીદારોએ દાવો કર્યો હતો। કોર્ટના હુકમથી જમીનનું પંચનામું કરવામાં આવ્યું। પંચનામાનું બંદૂક રાખી જમીન પચાવી પાડનાર મેહુલ રબારી સહિત ટોળાએ હુમલો કર્યો। લાકડીઓ, ધારિયા અને છરી જેવા પ્રાણઘાતક હથિયારોથી હુમલો કર્યો। જમીન માલિક બંને ભાગીદારોને એવા માર્યા કે હાથ પગ તૂટી ગયા। બંનેના પગ તોડી નાખ્યા અને કમરનો મણકો તૂટી ગયો। શરીર ઉપર પહેરેલા દાગીના અને ઘડિયાળ તોડી નાખી। આ અંગેની મેહુલ રબારી સહિત 15 શખ્સો સામે પોલીસ ફરિયાદ થઈ। જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી કેદી મુઠ્ઠીઓ વાળી થયો ફરાર। આગળ કેદી અને પાછળ પોલીસ। ચોર પોલીસ રમત જેવા રિયલ દ્રશ્યો મોરબી પાસે સર્જાયા હતા। જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી ચોર ભાગી ગયો હતો। જૂનાગઢની જેલમાંથી કાચા કામના કેદી હરસુખ ઉર્ફે ચુવી કાળુ વાઘેલાને પોલીસ લઈને મોરબી જઈ રહી હતી। જૂનાગઢ પોલીસની ગાડી ગરમ થઈ જતા મોરબી નજીક ખજૂરા હોટલના પાર્કિંગમાં રોકી હતી। હોટલના પાર્કિંગમાં ગાડી હતી ત્યારે કેદીએ ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી। ત્યારે પોલીસ બાથરૂમ જવા લઈ ગઈ ત્યારે પોલીસનો હાથ છોડાવી કેદી ટોયલેટની દિવાલ કૂદીને ફરાર થઈ ગયો। કેદી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો હતો। બાદમાં પોલીસ તેની પાછળ દોડી હતી। ટંકારા પોલીસને પણ જાણ કરી હતી। આવતીકાલથી માથા